ભાઈ મળ્યા છે તો અહીંયા બુકિંગ કરાવી છે મૂર્તિ. તો આ ભાઈ તમે ક્યાંથી આવ્યા છો ભાઈ? અમે ભાટિયાના વિસ્તારની અંદર આવેલી રણછોડનગર સોસાયટીમાંથી આવીએ છીએ અને અમે દર વર્ષે અહીંયા જ બુક કરાવીએ છીએ. તમને કેટલા વર્ષ થઈ ગયા અહીંયા? અમે લગભગ અહીંયા વાત કરીએ ને તો 10 એક વર્ષ જેવું થઈ ગયા એમ. અમે 10 વર્ષથી આ ભાઈનું ફિનિશિંગ જ અમને એટલું ગમે કે અમે દર વર્ષે કશે જતા જ નથી, અમે અહીંયા જ આવીએ એમ. તો ફાઇનલી અડાજણથી ભાઈ આવ્યા છે ને આજે પાઠ પૂજન એ લોકોનું થઈ ગયું છે. તો ભાઈ તમે અહીંયા મૂર્તિ બનાવી છે? કેટલા ફૂટની મૂર્તિ છે તમારી? 10 ફૂટની. 10 ફૂટની એટલે ક્યાંથી ઓર્ડર આપ્યો છે? તો તમારા ગ્રુપનું નામ શું છે? તો વિઘ્નરાજ ગ્રુપ છે ને અડાજણમાં છે, તો જરૂરથી વિઝિટ કરજો ને એમની મૂર્તિ બી મેં બતાવી દઈશ તમને. તો આજે પાઠ પૂજન થઈ ગયું છે, તો ચાલો આપણે આગળની બીજી મૂર્તિ વિઝિટ કરીએ. બોલો. તો આ ભાઈ લોકોની બુકિંગ છે, તો આ ભાઈ લોકો બી આવ્યા છે. તો ભાઈ કઈ બુકિંગ છે તમારી મૂર્તિ? અમારી આ મૂર્તિ બુકિંગ છે. અચ્છા, તો તમે ક્યાંથી આવ્યા છો? ભાઈ અમારો અહીંયા પછાડી જ રહેવાનું છે. હા, તો બોલો ગણપતિ બાપ્પા જય માતાજી, જય વિહતમાં, જય ગણપતિ બાપ્પા. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા જ. ફાઇનલી આપણે સાઈ આર્ટમાં પહોંચી ચૂક્યા છે. ખડોદરાથી આગળ ને ઉધના નહેર આવે છે ત્યાં રોંગ સાઈડમાં છે આ સાઈ આર્ટ. તો જોઈ શકો છો તમે અહીંયા ઘણી બધી મૂર્તિઓ બને છે. ગણપતિ બાપ્પાની દશામાં બી મૂર્તિઓ બને છે, તો બહુ બધી પબ્લિક બી આવે છે. તો જોઈ શકો છો તમે અહીંયા વિઝિટ કરી શકો છો. ચાલો આપણે ગણપતિ બાપ્પાનું વિઝિટ કરે, જોતા રહો આમાં બ્લોગ. ચાલો કન્ટિન્યુ. જોઈ શકો છો તમે સાઈ આર્ટ. તો એ વરસાદ બી ચાલુ થઈ ગયો છે ને આપણે આ જોઈ શકો છો આર્ટમાં પહોંચી ગયા છે. તો આ રહ્યો ઉધના નહેર છે ને અહીંયા આ રહ્યો 50 મીટરના અંતરે સાઈ આર્ટનું મંડપ છે. તો અહીંયા જરૂર વિઝિટ કરજો. મૂર્તિનું બી ફિનિશિંગ બાકી છે, જેમ કે હાથ વાત હજુ કલર કામ બાકી છે. તો પેલા ભાઈએ કીધું છે કે એમની આ બીજી છે મંડપ, તો ત્યાં આપણે જઈને બધું રેડી છે, તો ત્યાં આપણે શૂટ કરી લઈએ. તો આ મંડપનું વિઝિટ કરો સાઈ આર્ટનું. તો જોઈ શકો છો તમે આવી રીતના બધી મૂર્તિઓ આવે. તો આ મૂર્તિ છે ગાઈસ, જોઈ શકો છો તમે જે અહીંયા બનવાની છે. જોઈ શકો છો આ મૂર્તિનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે ને અહીંયા પાઠ પૂજન થઈ ગયું હતું. તો હવે આ મૂર્તિનું સ્ટાર્ટ કરશે. તો આ ભાઈ લોકો છે અડાજણથી આવ્યા છે. ફાઇનલી અડાજણથી ભાઈ આવ્યા છે ને આજે પાઠ પૂજન એ લોકોનું થઈ ગયું છે. તો ભાઈ તમે અહીંયા મૂર્તિ બનાવી છે? કેટલા ફૂટની મૂર્તિ છે? 10 ફૂટની એટલે ક્યારથી ઓર્ડર આપ્યો છે? તો તમારા ગ્રુપનું નામ શું છે? તો વિઘ્નરાજ ગ્રુપ છે ને અડાજણમાં છે, તો જરૂરથી વિઝિટ કરજો ને એમની મૂર્તિ બી મેં બતાવી દઈશ તમને. તો આજે પાઠ પૂજન થઈ ગયું છે, તો ચાલો આપણે આગળની બીજી મૂર્તિ વિઝિટ કરીએ. આ પાઠ પૂજન થઈ ગયું છે ગણપતિ બાપ્પાનું. તો આ ભાઈ લોકોની બુકિંગ છે, તો આ ભાઈ લોકો બી આવ્યા છે. તો ભાઈ કઈ બુકિંગ છે તમારી મૂર્તિ? અમારી આ મૂર્તિ બુકિંગ છે. અચ્છા, તો તમે ક્યાંથી આવ્યા છો? ભાઈ અમારો અહીંયા પછાડી જ રહેવાનું છે. હા, તો બોલો ગણપતિ બાપ્પા. તમે આ બીજું ગોડાઉન છે ને અહીંયા ફાઇનલી આખી દશામાની મૂર્તિઓ છે. જોઈ શકો છો તમે જે ઘણી બધી મૂર્તિઓ છે દશામાની ને બનવાની બી ચાલુ થઈ ગઈ છે. આ બી જોઈ શકો છો દશામાની ને અહીંયા બહુ બધા લોકો દશામાની મૂર્તિ બી બનાવે છે. જોઈ શકો છો તમે આ ભાઈ બનાવે છે. તો भाई यहाँ पे मिनिमम कितना मूर्ति होगा दशा माँ का? होगा 300 होगा 300 मूर्ति होगा. तो देख सकते हो ये भाई बनावे છે, વર્કિંગ કરે છે દશામાનું.
મૂર્તિ છે જોઈ શકો છો અહીંયા બનેલી છે, ખાલી કલર કામ જ બાકી છે. જોઈ શકો છો તમે અહીંયા દશામાં મેં ભાઈ જે વાત કરી તો જોઈ શકો છો અહીંયા લગભગ 15 દિવસ પછી એ બુકિંગ બંધ થઈ જાય, તો તમે 15 દિવસ પહેલાં બુકિંગમાં આવો છો તો તમને બુકિંગ માટે બી મળી જાય, દશામાની મૂર્તિ બી મળી જશે. ઘરે બેસાડો એવી બી છે મૂર્તિ ને મોટી મોટી મૂર્તિ પણ છે. જોઈ શકો છો તમે આ પાછળ ખાલી કલર કામ જ બાકી છે. તો ચાલો આપણે આગળ ગણપતિ બાપાનું વિઝિટ કરીએ. ભાઈ મળ્યા છે તો અહીંયા બુકિંગ કરાવી છે મૂર્તિ. તો આ ભાઈ તમે ક્યાંથી આવ્યા છો ભાઈ? અમે ભાઠિયાના વિસ્તારની અંદર આવેલી રણછોડનગર સોસાયટીમાંથી આવીએ છીએ હા હા. અને અમે દર વર્ષે અહીંયા જ બુક કરાવીએ છીએ. તો તમને કેટલા વર્ષ થઈ ગયા અહીંયા બિહારો છે જેમ ગણપતિ? અમે લગભગ અહીંયા વાત કરીએ ને તો 10 એક વર્ષ જેવું થઈ ગયા એમ. અમે 10 વર્ષથી અમને આ ભાઈનું ફિનિશિંગ જ અમને એટલું ગમે કે અમે દર વર્ષે કશે જતા જ નથી. બરાબર. અમે અહીંયા જ આવીએ એમ. તમારી પાસે ગણપતિનો કોઈ ફોટો છે? બતાવો ને કેવી રીતે હા, છે ને આ વર્ષનો છે ને ફોટો. આ વર્ષનો ફોટો છે. હા, આવી મૂર્તિ આ લોકની બનાવવાની છે. જોઈ શકો છો. તો તમારા ગ્રુપનું નામ શું છે ભાઈ? સુદર્શન ગ્રુપ મંડળ. ચાલો, તો તમારી મૂર્તિ ક્યાં સુધી રેડી થઈ જશે? કઈ કીધું? અમારી 23 તારીખ સુધીમાં તૈયાર થઈ જશે. એવું છે. તો ચાલો આપણે રેડી થાય તો હજી આપણે અહીંયા જ બ્લોગનું વિઝિટ કરો. તો બોલો ગણપતિ બાપ્પા. તમારી હમણાં મૂર્તિ કઈ બાજુ છે બતાવો છે? મૂર્તિ જે જોઈ શકો છો તમે ફોટામાં જોઈ, હજુ એડિટિંગ બધું બાકી છે. તો આ ભાઈની છે ને 23 તારીખે આગમન છે. હા, તો તમને બી વિઝિટ કરે છે. તો બોલો ગણપતિ બાપ્પા. તો ફાઇનલી આ હોનર છે સાઈ આર્ટના. તો જોઈ શકો છો આ તમને ડિટેલિંગ આપશે કે કેટલા સુધી મૂર્તિ બને છે ને ક્યાં સુધી મળે છે ને કેટલા પ્રાઇસથી ચાલુ થાય છે. તો વિશુભાઈ કેવી રીતના જઈએ? अपना मूर्ति का छोटा से छोटा 2 फुट से चालू होता है, 9 फुट तक अपन लोग मिट्टी का मूर्ति बनाता है. और मैं पिछले 13 साल से मूर्ति का लाइन पे जो रहा हूँ. अच्छा. तो अपना मूर्ति अभी 9 फुट का मिनिमम जो 30,000 से चालू होता है, 30 से 35,000 तक पे मिल जाता है 9 फुट का. अच्छा. बराबर. और अपना प्योर मिट्टी का मूर्ति बनाते हैं यहाँ पर. બરાબર. તો માટીની જ મૂર્તિ બને. જોઈ શકો છો અહીંયા વિઝિટ કરવું પડે કેમ કે અમુક લોકો પીઓપીની બનાવે છે. હવે સરકારે બેન કરી નાખ્યું છે. માટીની જ મૂર્તિ ચાલે છે. તો આ ભાઈ માટીની જ મૂર્તિ બનાવે છે. તો અહીંયા જરૂર વિઝિટ કરજો અને કોન્ટેક્ટ કરજો. તો ચાલો વિશુભાઈનો નંબર બી મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચાલો દશામાની બી મૂર્તિ બને છે. આ વિશુભાઈએ કીધું. તો દશામાં મૂર્તિ કેવી રીતના બને ભાઈ? दसा मोटा मूर्ति मेरे पास नानी ने 10 इंच 1 फुट का मूर्ति बनता है. 1 से 3 फुट तक मूर्ति का बन रहा है. अभी कलर भी चालू है. मतलब अभी कितना फुट तक बनता है? 3 फुट तक? 3 फुट तक बनता है मतलब मिनिमम. घर पे भी बिठाए ऐसा मिल घर जाएगा? पे बैठाने के लिए 3 फुट का मिनिमम चल रहा है. कोई अलग से बाहर मंदिर पे लगाएगा उसका 4 फुट 5 फुट जिसको जो बाधा होता है वो सब अपन लोग और अभी भी लोग बुकिंग करा सकते हैं ना हाँ, आके? करा सकते हैं. कब तक करा सकते हैं? अभी भी 15 दिन कर सकते हैं. अच्छा. तो 15 દિવસ હજુ બી તમારી પાસે ટાઈમ છે બુકિંગ કરાવવાનો. તો જરૂર વિઝિટ કરજો ને દશામાં ये ઘરે બેસાડો એવી મૂર્તિ भी મળી જશે. गणपति बापा की मिनिमम मूर्ति कितनी होगी यहाँ पे? 100-150 होगा. 100-150 मूर्ति होगी. और दशामा की? दशमा की उतना ही होगा 100-150. અચ્છા. તો દશામાની બી 100-150 મૂર્તિ છે. તો તમારે વિઝિટ કરી શકો છો. તો ચાલો અહીંયા આપણો બ્લોગ એન્ડ કરે છે. તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય ગણપતિ બાપ્પા જરૂરથી લખજો. તો મળીએ એવા નેક્સ્ટ બ્લોગમાં. જય વિહતમાં. જય ગણપતિ બાપ્પા.